ભારતમાં નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના દર્દીઓ વધી રહ્યા છે. આખિર કેમ આવું થઈ રહ્યું છે? હાર્ટ એટેક અને જે ગેસનું પેન હોય એમાં મુખ્યત્વે શું ડિફરન્સ હોય? ગોલ્ડન અવર શું છે અને કેટલું અગત્યનું છે? મોટાભાગના કેસીસની અંદર એવું હોય છે કે હૃદયના રોગની જોડે જોડે એમને શ્વાસ ચડતો હોય છે, શ્વાસ ફૂલતો હોય છે. તો એ અને હૃદય રોગ વિશે શું સમાનતા છે? સર, અમુક એન્જિયોપ્લાસ્ટી પછીની અમુક ગેરમાન્યતા હોય છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. તો થોડી એના વિશે પણ માહિતી આપશો. પાતળા લોકો હોય એને હૃદય રોગ ના થાય અને જાડા લોકો હોય એને જ થાય. અત્યારના યુવા ધનને એવી કેવી લાઈફસ્ટાઈલ એમણે ચૂઝ કરવી જોઈએ કે જેથી કરીને એ લોકો હાર્ટ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકે? આ વિષય ઉપર ચર્ચા કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નીરવ શાહ સર, કે જે હિંમતનગરમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. નમસ્તે સર. થેન્ક યુ. સર, હાર્ટ એટેક આવતા પહેલા બોડી જે ખરું એ કોઈ વોર્નિંગ સાઇન્સ આપે? હા, આ એક ખૂબ સારો ક્વેશ્ચન છે. હાર્ટ એટેકના ચિહ્નો એ ઓળખવા ખૂબ જરૂરી છે. હાર્ટ એટેકમાં સામાન્ય રીતે જે દુખાવો જોવા મળે છે એ ભારેપણું લાગતું હોય છે, કે જાણે કોઈ વજનવાળી વસ્તુ, નાનું બાળક કે મોટો પથ્થર છાતી પર મૂક્યો હોય એ ટાઈપનું દબાણ ટાઈપનું પેન અનુભવાય છે. જનરલી એ વસ્તુ ગભરામણ, પરસેવો એની સાથે સંકળાયેલી હોય છે અને ક્યારેક શ્વાસ ચડવાનું તકલીફ થતી હોય છે. કેટલાક લોકોને ડાબી બાજુના હાથમાં છેક આંગળી સુધી દુખાવો થતો હોય છે. પરંતુ હાર્ટ એટેકના ચિહ્નો એ આર પૂરતા મર્યાદિત નથી. ઘણી વખત એટિપિકલ સિમ્ટમ્સ એટલે કે આના સિવાયના પણ ચિહ્નો હોઈ શકે છે, જેમ કે દાઢનો દુખાવો, જોમાં પેન થવું. આપણે કહીએ સાદી ભાષામાં તો અમ્બિલિકસથી લઈને જો સુધીના કોઈ પણ ભાગમાં હાર્ટ એટેકનો દુખાવો હોઈ શકે છે. બેક પેન પણ હોઈ શકે છે. જમણા હાથમાં બી દુખાવો જઈ શકે છે. ઘણી વખત ડાયાબિટીસના કારણે ફિમેલ્સમાં, યંગ પેશન્ટ્સમાં ટિપિકલ સિમ્ટમ્સ જોવા મળતા નથી, પરંતુ એટિપિકલ સિમ્ટમ્સ જોવા મળે છે. સામાન્ય રીતે જે ચાલવાથી અતિશય શ્વાસ ચડવો એ ધીમે ધીમે જે બ્લોકેજ થયા હોય એનું ચિહ્ન હોય છે. પણ જે અચાનક હાર્ટ એટેક આવે છે એમાં જે રેડ સિગ્નલ્સ બતાવ્યા એ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. સર, હાર્ટ એટેક અને જે ગેસનું પેન હોય એમાં મુખ્યત્વે શું ડિફરન્સ હોય? મેઇન ડિફરન્સની વાત કરીએ તો જે હાર્ટ એટેકનો દુખાવો મેં કીધું એ પ્રમાણે ભારેપણું લાગવાનું હોય છે. ગેસમાં છાતીમાં બળતરા ટાઈપના ચિહ્નો વધારે જોવા મળે છે. બીજું કે જે પણ દુખાવો આપણને ચાલવાથી વધતો હોય એ સામાન્ય રીતે હાર્ટનો હોય, કેમ કે હાર્ટનું જ્યારે પમ્પિંગ વધે, હૃદયના ધબકારા વધે અને હાર્ટનું કાર્યક્ષમતા વધે ત્યારે લોહી ઓછું ન પહોંચવાના કારણે એ સિમ્ટમ પ્રેસિપિટેટ થાય છે, જે ગેસમાં થતા નથી. કારણ કે ગેસનો દુખાવો જે છે એ એબડોમિનલ પેઇન એટલે એબડોમિન ઓર્ગનમાં આવે, જે આપણી કસરત સાથે સંકળાયેલો હોતો નથી. એટલે મેઇન ડિફરન્સ એમાં છે ઓન એક્ઝર્શન સિમ્ટમ, કે જ્યારે તમે સીડી ચડો છો અથવા તો કોઈ એક્સરસાઇઝ કરો ત્યારે જે સિમ્ટમ્સ આવે છે એ હાર્ટના હોવાની શક્યતા વધારે છે. પણ રેસ્ટ ઉપર પણ હાર્ટના ચિહ્નો આવી શકે છે. એટલે તમારે એક્સપર્ટ ઓપિનિયન લેવો જોઈએ. ગોલ્ડન અવર શું છે અને કેટલું અગત્યનું છે? હા, હવે આ ગોલ્ડન અવરનો કોન્સેપ્ટ જે છે એ ચાલુ હાર્ટ એટેક જે આપણે કહીએ, કે જેમાં આપણી હૃદયની 3 મેઇન નળીઓમાંથી કોઈ એક નળી 100% ચોકઅપ થઈ ગઈ હોય ને આગળ બિલકુલ લોહીનો પ્રવાહ જતો નથી. જેવી રીતે પાણીની પાઇપલાઇન હોય, આખી ચોકઅપ થઈ જાય, આગળ પાણી ના જાય, એવી રીતે હૃદયના સ્નાયુને બિલકુલ જો એ નળી લોહી નથી પહોંચાતી ત્યારે હાર્ટ એટેક ચાલુ થઈ ગયો છે એવું કહેવાય. આ કન્ડિશન ખૂબ જ જોખમી હોય છે. આમાં દર્દીના જીવ જવાનું જોખમ પણ ઘણું રહેલું હોય છે. આ ટાઈપના હાર્ટ એટેકમાં જેટલી જલ્દી આ નળી ઓપન કરીને પ્રવાહ એસ્ટાબ્લાઇઝ કરવામાં આવે, પ્રવાહ પાછો લાવવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે, પમ્પિંગ ઘટતું અટકાઈ શકાય છે અને ઘણા બધા મિકેનિકલ કોમ્પ્લિકેશન્સ જે હોય છે લોંગ ટર્મના એમાં બેનિફિટ થાય છે. એટલે માનો કે આ સેકન્ડે જો નળી બંધ થઈ છે તો ત્યાંથી એ ટાઈમ ક્લોક ચાલુ થાય છે અને ઈચ મિનિટ એમાં કાઉન્ટ થાય છે. જેટલું પર મિનિટ તમે ડિલે કરો રિવાસ્ક્યુલેશન એટલે કે પ્રવાહ પાછો લાવવાનું, એટલું તમને નુકસાન વધારતું જાય છે. માટે જ એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે, કે જો પહેલા કલાકની અંદર નળી ખોલી દેવામાં આવે, જેને પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી આપણે કહીએ છીએ, તો દર્દીને મેક્સિમમ બેનિફિટ થવાની શક્યતા હોય છે અને દર્દી પોતાનું આગળનું જીવન એકદમ નોર્મલ જીવી શકે છે. એટલે બને ત્યાં સુધી એક વખત હાર્ટ એટેક ચાલુ થયા પછી નજીકની કેથલેબ હોય એવી જગ્યાએ તાત્કાલિક પહોંચવું જોઈએ. દર્દીના સગાઓએ પણ ડિસિઝન જેટલું બને એટલું ઝડપી લેવું જોઈએ, જેથી ડૉક્ટર અને તેમની ટીમને સારામાં સારું રિઝલ્ટ આપવામાં સફળતા મળે. સર, આ વાત કરીએ આપણે ગોલ્ડન અવરની. મોટાભાગના કેસીસની અંદર એવું હોય છે કે હૃદયના રોગની જોડે જોડે એમને શ્વાસ ચડતો હોય છે, શ્વાસ ફૂલતો હોય છે. તો એ અને હૃદય રોગ વિશે શું સમાનતા છે? શ્વાસ ચડવો એ એક હૃદય રોગનું કોમન સિમ્ટમ્સ છે.
અન્ય બોડીના ઘણા બધા ઓર્ગન્સ અને બ્લડના પેરામીટર્સ પણ એબનોર્મલ હોવાના કારણે શ્વાસ ચડી શકે છે. પરંતુ જો હૃદયની વાત કરું તો મેઇન કારણ છે કે જ્યારે હૃદયનું પમ્પિંગ ઓછું થયું હોય અથવા તો હૃદય પહોળું થતું હોય, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી હોય, આવા કન્ડિશનમાં ચાલવાથી શ્વાસ ચડતો હોય છે. બીજું કે કોઈ વાલ્વ પ્રોબ્લેમ હોય, મેટલ વાલ્વ કે એઓર્ટિક વાલ્વ, જનરલી એલ્ડરલી લોકોમાં આ વાલ્વના પ્રોબ્લેમ હોય ત્યારે શ્વાસ ચડતો હોય છે. અને અંદર કોઈ બ્લોકેજ બનેલા હોય કે જે તમે ચાલો ત્યારે પ્રોપરલી બ્લડ સર્ક્યુલેશન હાર્ટમાં ના થતું હોય ત્યારે આ ટાઈપના સિમ્ટમ્સ હોય છે. એટલે આ સિમ્પલ તમે ઇસીજી અને ઇકો પરથી ડાયગ્નોસિસ કરી શકો છો કે આ સિમ્ટમ્સ હાર્ટને રિલેટેડ છે કે નથી. સર, અમુક એન્જિયોપ્લાસ્ટી પછીની અમુક ગેરમાન્યતા હોય છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, તો થોડી એના વિશે પણ માહિતી આપશો? આ એક ખૂબ સારો ક્વેશ્ચન છે અને મને લાગે છે કે મોટાભાગના 90% દર્દીઓ જેને એન્જિયોપ્લાસ્ટી થયેલી હોય એ એક મિથ સાથે જીવતા હોય છે. આપણે ગુજરાતમાં અને અમુક ગામડાઓમાં ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. સૌપ્રથમ તો દરેક લોકોનો પ્રશ્ન હોય છે કે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું. એકદમ ખાવા પીવાનું બધા બંધ કરી દે છે. કોઈ છાશ લેતું નથી, કોઈ ખટાશ લેતું નથી, કોઈ આથેલું લેતું નથી. તો એક ખાસ મેસેજ આપવા માંગુ છું કે એન્જિયોપ્લાસ્ટી કે હાર્ટ એટેક ને એટલું બધું ખાવા સાથે નિસ્બત નથી. ઇન જનરલ તમે તેલવાળું અને ઘીવાળું જે કોલેસ્ટ્રોલ વધારે છે એવું જંક ફૂડ ઓછું કરો. પરંતુ દૂધ પીવામાં કોઈ જ ચરી પાડવાની જરૂર નથી. ખટાશ કે છાશ લેવામાં કોઈ ચરી પાડવાની જરૂર નથી. અથાણું, પાપડ, તમારું ડુંગળી, લસણ અને અમુક પ્રમાણમાં નોનવેજ, ઈંડા એ બધું જ લઈ શકાય છે. કોઈ બી વસ્તુ એવી નથી કે જે એકવાર લેશો તમે અને તમારું જે સ્ટેન્ટ મૂકેલું છે એ અંદર કંઈ પ્રોબ્લેમ કરી દેશે. એટલે એટલું તમારે એકદમ જકડીને ખાવા પીવાના નિયમોનું પાલન કરવાની જરૂર નથી. ઇન જનરલ તમારું ડાયટ સારું હોવું જોઈએ. બીજી એક ખાસ ગેરમાન્યતા છે કે ભાઈ એકવાર સ્ટેન્ડ મૂક્યા પછી હલનચલન નોર્મલ કરવાથી, બસ કે ગાડીમાં બેસવાથી અંદરનો સ્ટેન્ટ જે છે એ ખરાબ થાય છે, હલી જાય છે. તો ના, આવું હોતું નથી. જે સમયે તમારી એન્જિયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂરી થાય છે ત્યારે સ્ટેન્ટ અંદર ની નળીમાં બરોબર ફિક્સ થઈ ગયેલો હોય છે. નોર્મલ હલવા ચાલવાથી કે કોઈ પણ જાતની એક્ટિવિટી, એક્સરસાઇઝ કરવાથી કે ગાડી કે બસમાં બેસવાથી એ સ્ટેન્ટ હલતો નથી. સર, બીજું એવું કશું ખરું કે પાતળા લોકો હોય એને હૃદય રોગ ના થાય અને જાડા લોકો હોય એને જ થાય? ના, આવું નથી. આ પણ એક ગેરમાન્યતા છે. પરંતુ એ બોડીના અમુક મેટાબોલિક ફેક્ટર્સ પર કામ કરે છે. મુખ્યત્વે એમાં જીનેટિક ફેક્ટર્સ આવે, પ્લસ એનું ડાયટ અને એનું સ્ટ્રેસ લેવલ કેવું છે એ આવે. અને અત્યારે જે આપણે બીજા લિપિડ પ્રોફાઇલના અમુક જે એક્સટેન્ડેડ લિપિડ પ્રોફાઇલ કહે છે એમાં એપોલાઇપોપ્રોટીન બી છે, આ ટાઈપના જે નોન એલડીએલ કોલેસ્ટ્રોલ છે એ જેમાં વધારે હોય એ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધારે હોય છે. ઇનફેક્ટ સાયન્સ એને ઓબેસિટી પેરાડોક્સ પણ કહે છે. એટલે એવું જરૂરી નથી કે પાતળા લોકોમાં હાર્ટની સમસ્યા કે હાર્ટ એટેક થતો નથી. સર, આ વિષય ઉપર વધુ વાત કરવા હું એવું તમારા જોડેથી સજેશન માગીશ કે અત્યારના યુવા ધનને એવી કેવી લાઈફસ્ટાઈલ એમણે ચૂઝ કરવી જોઈએ કે જેથી કરીને એ લોકો હાર્ટ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકે? ઓકે, પ્રિવેન્શન માટે તો સૌપ્રથમ છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. એટલે એમાં પૂરતી ઊંઘ, 7 થી 8 કલાકની અનડિસ્ટર્બ ઊંઘ લેવી જોઈએ. મેદસ્વીતા ઓછું કરવું જોઈએ. રોજ અઠવાડિયામાં 5 વાર મિનિમમ એક્સરસાઇઝ અને એટલીસ્ટ બ્રિસ્ક વોકિંગ 30 મિનિટ્સ દરેકે પોતાના રૂટીનમાં સામેલ કરવું જોઈએ. અને ખાવા પીવામાં તેલ, તળેલું, બહારના જંક ફૂડ એ બધું ઓછું કરવું જોઈએ. અને જે છે તો જો કોઈ દર્દીને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ આ સમસ્યા હોય તો દવાઓ અચૂક ચૂક્યા વગર એ જે રિસ્ક ફેક્ટર છે કોરોનાના એ કંટ્રોલમાં રાખવા જોઈએ. સર, આપે આજે માહિતી પ્રોવાઈડ કરી છે એ ખૂબ જ અગત્યની હતી. એના માટે ખૂબ ખૂબ આભાર. યાદ રાખો મિત્રો, હાર્ટ એટેક અચાનક નથી આવતો. શરીર પહેલા વોર્નિંગ સાઇન્સ આપતું હોય છે.